રાજ્યમાં શિક્ષકોની બીએલઓની કામગીરીને લઈને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું। સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર બીએલઓ કાર્યમાં જોડાયેલા શિક્ષકો સહિત તમામ કર્મચારીઓ પર કાર્યનો ભાર ન વધે અને તેઓ સરળતાથી કામ પૂર્ણ કરી શકે તે સુનિશ્ચિત કરવામાં આવશે। બીએલઓના વ્યક્તિગત પ્રશ્નો સાંભળીને તેમના નિરાકરણ માટે અધિકારીઓને સૂચના અપાઈ છે, જેથી કોઈ બીએલઓ પર દબાણ ન પડે। મંત્રીએ વધુમાં જણાવ્યું કે શિક્ષકો ભારતનું ભવિષ્ય છે અને આ કામગીરી દ્વારા તેઓ લોકશાહીને મજબૂત બનાવી રહ્યા છે, તેથી તેમને વધુ સહાયક બનવાની અપેક્ષા છે। આ મતદાર યાદી સુધારણાના કાર્યક્રમથી મજબૂત કરી રહ્યા હોય એટલે એમને વધુમાં વધુ સહાયક બનવા માટે સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈએ સૂચનાઓ પણ આપી છે કે કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ શિક્ષક ઉપર કામગીરીનું ભારણ છે, કામ કરી રહ્યા છે, પરંતુ ઓછું વધતું પણ થયું હોય તો સમયસર પૂરું થાય એના માટે એને પણ મદદરૂપ થવા માટે પ્રાંત લેવલ, મામલતદાર લેવલ અથવા તો એના સુપિરિયર બીએલઓ ઉપર જે અધિકારીઓ છે એમને પણ એમની મુશ્કેલીઓ સમજવી અને સમજ્યા અને આના નિરાકરણ કરવા, જેથી કોઈ બીએલઓ પ્રેશરમાં રહે ના।